હલો એ 2 લીટર પાણીની બોટલના કેટલા રૂપિયા? હે 100 રૂપિયા સીધો ભાવ વધી ગયો. એલા લીટરનો ભાવ 20 રૂપિયા હતો. એ લાલાભાઈ નથી જોતું. સારું હાલ. હા ગગા છે થાકી ગયો છું છે પોતળા વાળા પગ બગડ્યા છે ને તો પાણી આપો ને. એ ગોકુળિયા પાણી પીવાના વાંધા છે તો પગ ધોવા તને ક્યાંથી પાણી આપું ભાઈ? હે ગગા છે આપો ને કે તમારે બુશેટા લૂસવા આખો આખો રાખ લે. હવે તમારે બુશેટા લૂસવા દે. ના આખો રાખ. લા પોતરા વાળો આખો રાખ. હા આટલો બગાડી સાફ આખો પગ રાખ. લા હું હાઈ ગયો. જો હવે ખાટલો મારે ક્યાં ધોવા થાવો? હવે કવે ધોઈ આવજો. આમ ઉતે જા તું છે ને બીજે ક્યાંક પાણી ગોઈ જા. હા પાણી નથી ગોતું ખાલી પીવરાવી દે એટલે વયો જા. પીવાનું પાણી આપો. પેલા પાણી પીવાનો 1 ગ્લાસ છે હા એ હું હમણાં પી લે. પાણી તું છે ને બીજે ક્યાંક ગોઈ જા. લાલુ દાદા ઘેરે ગોઈ પાણી જા. હવે લાલુ દાદાના ઘરે ગયો તો ત્યાં કંકાસ હતો પાણીનો. મેં કીધું ગગા શેઠના ઘરે જોઈ જાવ શાંતિ તો કરી પાણી પીવાય. મારે પાણી જ નથી ગોકુળિયા. એટલે બોલ તમારા ઘરે પાણી નથી? નથી. હા તો 1 ગ્લાસ પડે ને મેં અડધું પી નાખ્યું. હવે જા ગોકુળિયા તો હું ખાઈને પછી હું પીશ. અડધું પાણી પી દેજો. ને પછી પછી પાછું મગાઈ લેજો. ભાવ સડી ગયો પાણી નો તી જા ભાઈ તું જા. તો ભાવ વધી ગયો. તો પછી એ ગગા છે પાણી નામ જવા 5 પૂઈન મળે એ લઈ લે ને. 5 પૂઈન આપું જો આપું. એક કામ કર હું તને 10 પૂઈન આપું. લાય પાણી. હવે હું તમારી આગળ માંગુ છું કે 10 પૂઈન હું તમને આપું. તું આપે પાણી નથી ભાઈ. હા તો હશે તો ગગા છે એટલે બધા હું દે કરવા નાખો એમાં. તું છે ને ગોકુળિયા લાલુ દાદા ઘરે જાય એ પાણીનો ટોક કર્યો હોય છે જા. હા એ વાત સાચી ગગા છે. લાલુ દાદા ઘરે તો ત્યાં નથી પણ બીજે ક્યાંક આંટો મારવો હવે. આ તો જા. મારે પાણી હાટું કાક કરવું પડશે હો. લે ગ્લાસ પાણી ભરી દે. 2 દિવસથી પાણી જ ન ઘરમાં. હવે ઓલો હવારે 1 લીટર પાણી પીડ્યું થઈ ગયું. ઈ તો હું પી ગઈ. તો આ મારે શું પીવાનું? તમારે પીવું હોય તો જાઓ પાણી ભરી આવો. એટલે પાણી મારે ભરવા જવાનું હોય કે તારે ભરવા જવાનું હોય? આ બીજા ગામમાં ભરવા જવાનું છે એટલે તમારે જ જવું પડશે. એટલે હું થોડોક કાંઈ ભરવા જાઉં હું કાંઈ સારો થોડોક લાગુ એટલે ગામમાં આમ નીકળો હોય હેર લઈને બરોબર તો ગામના બધા મારા દાંત નો કાઢે એટલે ઓલો જીવડો તો આમ હોટલે બેઠો હોય ને તો મને ભાળી ગયો હોય ને તો તરત આમ મીટિંગમાં કાંઈક બેઠો હોય ને તો તરત આમ મારી આબરૂ કાઢી નાખે. એટલે ટૂંકો બાયુનું કામ કરે પાણી ભરે આડા નીકળ એમ કે હું કાંઈ પાણી ભરવા નથી જવાનો. પણ ઈ પાણી તમારે ભરવા જાવું જોઈએ. પણ મને શરમ ન લાગે? પણ શરમ શું લાગે? મારી હાડી પડી ને એ પહેરીને ભરી આવો જાઓ. હા ઈ થાય ગયા તારી હાડી પહેરીને ભરી આવું તો કોઈ મોઢું બોઢું કઈ ભાત નહીં હે. હા એક કામ કર તું ઓલા પણ હાંડા ને ગાગર પડી ની લેતા જા. હા તો લઈ આવું. હું ઓલા પણ હે ને હાડી લેતો હો. આવો લાલુ દાદા. હું આમ મૂસ મોડે છો. તે મૂસ તો મોડ જ છે ને લાલુ દાદા. હવે આ મૂસ નો મોડ હોય ને આમ જો મૂસ મોડી હોય ને તો બાઢું પડે બાઢું. લાલુ દાદા કોઈ બાદ વાળો સામું આવે ને તો બાધું ને કઈ એમ નામ થોડો બાધું. એ પણ મને લાગે ગુકલિયા તારા મૂસ છે પણ પાણી નથી બોલાના. હા એ વાત સાચી હો લાલુ દાદા. પાણી તો મારા ઘરે નથી ખાલી થઈ ગયું. એટલે ઈ પાણીની વાત નથી કરતો. તો કયું પાણીની વાત કરો? હવે તું આમ કુકને બાંધો ગયો હોય ને હા તો તું હારી ને હોય ને તું તારામાં પાણી નથી. તું ગમે ને હારી જા મૂસ ખાલી ખોટી છે તારી તને બાકી બધા ઢીબીને મારે બોલ. ના ના એ લાલુ દાદા એ તો પાણી છે હો પાછું મારું. હા મૂચું ના આંકડા મળવું એટલે દુશ્મન જાય સીધો ગાય ભાગી જાય. બોલો લ્યો કટલા કલાની શરત. દુશ્મન ભાગી જાય? હા તો ગોકુળી આપણા ગામમાં ગુંડો આવ્યો જ છે. ગુંડો આવ્યો? એ આમ જો ગોકુળિયા એ ગુંડો પાછો કેવો ખબર હે? આમ જો રસ્તામાં ઉભો હે અને બાયુ પાણી ભરીને જતી હોય ને એના ટીપણા રાખીને બેઠો છે બાયુના ગાગર પરથી 2 ગ્લાસ પાણી કાઢે અને એનું મોઢું જોયે તો જ જવા દે બોલ. હા બાયુ ને બહુ હેરાન કરે છે. ઈ વાત સાચી હો લાલુ દાદા. હેરાન કરતો હોય કદાચ ને કોક હોય તો હમણાં તો મૂસ મોડ તો છે ને. અરે તો ઉતરી ગયું પાણી પર. પાણી તો છે જ તે મારે તો મસ્ત ઉતારી નાખી મૂસ. એ ગોકુળિયા એ મૂસું એના કઢાઈ નાખ. લાલુ દાદા કઢાવું તો નહીં હો ગમે એમ થાય. આ તો લે આમ તેવડો તો લે ગુંડા માર જા. કાંઈ વાંધો નહીં. જો ગુંડો મારી નજર સામે બૈરાની આગળથી પાણીના 2 ગ્લાસ ઉઘરાવે ને તો નૈયા ટોચ નાખું. હા જા હું જો કેવો એ તું ગુંડાને મારે તો જા. હા તો કાંઈ વાંધો નહીં. જાવ હમણે. આ જા હવે હું આવું છું. વાય હું કોણ પાણી લૂંટારો. જે કોઈ અહીંથી પાણી ભરીને ઘરે જાય એટલે 2 ગ્લાસ આમાં પાણી દેવાનું મને.
પાણી ભર્યા વગર હું જવા નહીં દઉં. હે આવે છે કોક. હોય ઉભા રહો. હું કોણ હે? હું પાણી લૂંટારો. હું પાણી ભરવા જાઉં છું. પાણી ભરવા જાવ ને 2 ગ્લાસમાં પાણી નાખો પછી જાઓ. આપા હજી પાણી ભરવા તો જવું છે મને. હજી પાણી ભરવા જવાનું છે. તમે કોના ઘરના? હું શીપડાભાઈ ના ઘરના. શીપડાભાઈ ઘરના? શીપડાભાઈ ના ઘરના તો ડોશીમાં છે. આ તો જુવાન છે. ખોટું બોલો છો તમે, ખોટું. શીપડાભાઈ ના ઘરના તો છે ને ગધા છે, ડોશી. તમે ડોશી નથી, તમે જુવાન છો. હું શીપડાભાઈ છોકરો છે. એની હું છું. એને 2 છોકરા છે. તમે કોના ઘરના છો ઈ તો? હું હરેકો ભાઈ. હે હા હરગવા ભાઈ? મોઢું દેખાડો તો. હું મારા ધણી સિવાય કોઈને મોઢું નથી બતાવતી. મારા બધાની લાશ કાઢવી પડે. એમ થોડું હાલે, મોઢું તો હું જોઈને જ રહીશ. હું મોઢું નહીં બતાવું. તમે આવી રીતે હેરાન ન કરો ભાઈ મને. ઉભા રહો તમે, ઉભા રહો તમે. પાણી તો હું 2 ગ્લાસ લઈ જ છે તે. લાવ ઉતારું. હવે હું ઉતારે ખાલી છે. તો પાણી ભરી ના લાવ્યા. હવે પાણી ભરી ક્યાંથી લાવે? હવે જો ગામમાં હે ને એના ઓલો ગુંડો છે, એને જવા જ નથી દેતો. પાણી ભરી લેવો ને તેમ ક્યાં ટીપણામાં પેલા પાણી કાઢી નાખો અને મોઢું બતાવો તો જ જવા દો. તો હવે શું કરશો પાણી વગરનું? હવે મારે કંઈક પ્લાન બનાવવો પડશે. હવે એક કામ કર, હે આંડો હમણાં જો પ્લાન બનાવી આવું. આલ્યો. અહીંયા બેઠી રે, હમણાં જો હાંજ થઈ જાય તને પાણી ભરી નાખી દો. આ પાણી લેતા આવજો, પાણી ના ઘરમાં. હા હવે લેતા આવું. જલ્દી આવજો પાછા. હજી ટીપણું ભરાણું નથી હો. અંદર કરી જા. ના ના, હું તો ખાલી જોતો તો, અંદર નથી કરતો. હું મારે હું જોવા છો? હા કાંઈ નહીં, આ તો હા મસ્ત હામું જોતો છો. છે ગુંડાભાઈ તમે? હું ગુંડાભાઈ. આહા, વાત સાંભળી એટલે કીધું. તું કોણ? કાંઈ નહીં, હું તો આ માર્ગ ઉપરથી હાલીને જવા વાળા માણસ છું. છે કાયા હું ઊભો. જોતો તો હું કે તમે શું કામ કરો છો એમ? ભણાશો? પાણી ઉઘરાવું છું હું. હા તો હું 1 ગ્લાસ પાણી પીવામાંથી. ઓય બાપા! પીવું પાણી? ના ના, તો આ પાણી નથી પીવું. બેસ બેઠો બેસ. હા તારું હું જોઉં છું. આમ જોવે કરી, આમ જોવે, કઈ કેતો નથી. હા, બેહી ગયો એટલે બસ. મને ઓળખાશો તું? હા ગુંડાભાઈ. તો ચાલ મદદ કર્યા ચાલ. હે સો તો મારું થાય. તો આપણે શાંતિથી બેઠો હે બસ. મૂછના આંકડા સડાવ્યા એમ? હે એસે ઉતાર. હો હોય ને કહી દે ઉષા નો થાય. બસ મૂછનો આંકડા કહી દે ઉષા નો થાય. કપાવી જ નાખવા છે. બસ પૂરા જવડી મૂછને ના તો મળે તો શાંતિથી બેસજે. હા ભાઈ, વાહ ભાઈ. હવે નહીં જવા દઉં. હવે તો હું જાશે કે 2 ગ્લાસ પાણી નાખવામાં. હું પાણી નહીં નાખું. કેમ નહીં નાખો? ભાઈ જો આ ભાઈના ઉપર હાથ પડે છે. હા ઈ ગુંડાભાઈ છે. આ તો તમે કકેલી ને. હા મારું કાંઈ હાલે નહીં ને, હું એને શું કહું? તો મેં તો ઉઠલે બેઠા બેઠા મુસ્તે આકડે સડાવતો તો નહીં. હે મૂછના આંકડા સડાવતો છો તું? ના ના ના, કોઈ કીધું? હે ના 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 ના. મૂછના આંકડા નહીં ચડાવું. કાલથી છે ને મૂછ કાપી નાખજે. હા તો વાંધો નહીં. હા તમને કોઈ કીધું કે મૂછના આંકડા ચડાવતો હતો એમ? તમે લાલો તમે ઉઠલે બેઠા બેઠા વાતો કરતા હતા ને હું સાંભળતી હતી.
લાલુ દાદા બે વાત કરતા હતા, હું શું નાકડા ચડાવતો હતો. હે? પણ તમારી આમું ને એ તો લાલુ દાદા સામે ચડાવતો હતો, હું શું નાકડા હું. તો વાંધો નહીં. હા હા. એ પણ ગોકુળભાઈ આ ચોલે આ ગુંડા વાળી તમે કોણ? હું એને શિવડાભાઈ છોકરીને હું ઠેક, હા એટલે ઓળખો છો. હા એટલે તો ઓછી આલે હું કહું મને ગોકુળભાઈ બસાવી લેશે હે તું બસાવા આવ્યો છો? એટલે કોઈએ કીધું? તું બસાવા આવ્યો? આ તો આ બેન કે તું બસાવા આવ્યો છે. ઈ બાપા હું કાંઈ બસાવવા આવ્યો નથી ભાઈ. તમે છે ને મગજમારી કરવામાં મારે રી ખોટું ખોટું કહેતા હશે. હું શું કરવા બસાવું એને? ના ના ગુંડાભાઈ ઈ હેલે હોટલે બેઠા બેઠા વાત કરતા ગુંડાભાઈ મારવા છે મુસા ઉપર આમ હાથ આમ મુસના સડા તાંટા હતા હે મને મારવા તારે? એ પણ મૂછી એ બેન ખોટું હું બોલો પણ એમ કહું છું. હે લાલુ દાદા ગોકુળિયા હે આ ગુંડાહારી સણામણી કરીને મને અહીંયા માર ખાવા મેકલી દીધો એમ ને? તમે ક્યાં આમ પાણી ભરવા જતા હતા હાંડા ને ઘડા ને એવું લઈને? તને ખબર છે ગોકુળી આપણા ગામમાં પાણી નથી આવતું બરોબર, નળે નથી, તે બાજુના ગામમાં પાણી ભરવા જતો હતો. હા હવે તો ખાવ માર ગુંડા ભાઈ ને બીજું હું તો. ખાવ મારા માર તો પછી બાયું બને આવે બાયું બને. તો હું કરું આ ગામમાં આબરૂ કાક મારી હોય ને ત્યાં હાડી પહેરીને આવ્યો હું મને કોઈ ઓળખે નહીં ને. બેસું બેહી જાવ બેઠે બેહી જાવ. હા હા આ ખુરેશિયા બે હુઆ? થોડે બેહો. હા ના હેઠો બેઠું ને ખુરેશિયા થોડું મારે થી બેઠા ઉપર હેઠે બેસી જાવ. લાલુ દાદા હેઠે બેસી જાવ તમે. જ્યાં સુધી દીપડું ન ભરાય ત્યાં સુધી તમને જવા નહીં જાવ. બટ ઢીપણું કઈ એમના થોડું ભરાય છે કોઈ પાણી નાખે ત્યારે ભરાય ને. આ તો આવે ત્યારે થાય ભાઈ. હવે આ બાજુ કેમ ટોલા કરડે છે? હે? ટોલા ગોતતા બહુ મને આવડે હો. મને બહુ આવડે. એ નાના હા, ગોતી દઉં. હે ઓય ઓય છોકે હોય. કેમ? યા તો ગગા છે જ. એ ગુંડા બને પાણી લૂંટવા આવ્યો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા